નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ એનો બીજો મુદ્દો જોયો કે આપમેળે થતા બધા પ્રક્રમોમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે. એન્ટ્રોપી ફેરફારથી જાણવું હોય કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, તો એના માટે પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર અને પર્યાવરણની એન્ટ્રોપીમાં થતો ફેરફાર બંને વસ્તુ ગણવી પડે, બંનેનો સરવાળો કરવો પડે. પણ મુક્ત ઉર્જા એવું અવસ્થા વિધેય છે કે જેમાં ફક્ત પ્રણાલીની મુક્ત ઉર્જામાં થતો જ ફેરફાર ગણો, ફક્ત પ્રણાલી, તો એના ઉપરથી તમે કહી શકો કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. મુક્ત ઉર્જા અથવા ગિબ્સની ઉર્જા, ગિબ્સની મુક્ત ઉર્જા, તો એમાં મુક્ત ઉર્જા G બરાબર લખી શકાય H માઇનસ TS. અવસ્થા બદલાય તો મુક્ત ઉર્જા પણ બદલાશે, તો ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઇનસ ટી ડેલ્ટા S. ડેલ્ટા H તાપમાન અને ડેલ્ટા S આપણે જાણતા હોય તો તમે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ જાણી શકો. કઈ રીતે? તો કે ડેલ્ટા G નું મૂલ્ય જો માઇનસ મળે, જે મૂલ્ય હોય માઇનસ મળે તો પ્રક્રિયા આપમેળે થાય, પ્લસ મળે તો પ્રક્રિયા આપમેળે થશે નહીં. સ્વયંભૂ, સ્વયંફુરિત, આપમેળે, કોઈ પણ શબ્દ વાપરે એમાંથી, બરાબર. આપમેળે, સ્વયંભૂ, સ્વયંફુરિત એ પ્રક્રિયા પ્લસ હોય તો આપમેળે ન થાય અને 0 હોય તો સંતુલન. માઇનસ હોય મૂલ્ય તો આપમેળે થાય, પ્લસ હોય તો આપમેળે થશે નહીં, અને 0 શૂન્ય મળે તો એ સંતુલન સ્થિતિ હોય. પછી સંતુલન અચળાંક અને મુક્ત ઉર્જા ફેરફાર વચ્ચેનો સંબંધ, તો ડેલ્ટા G બરાબર માઇનસ 2.303 RT log K, માઇનસ 2.303 RT log K. આ સૂત્રને આધારિત એમાં દાખલા થશે, બરાબર. પછી નિશાની ઉપરથી આપણે એમ કીધું ડેલ્ટા H નું મૂલ્ય માઇનસ છે, ડેલ્ટા S એન્ટ્રોપી ફેરફારનું મૂલ્ય પ્લસ છે, અને કોઈ પણ તાપમાન રાખો તો એ પ્રક્રિયા આપમેળે થાય જ. આ બે મૂલ્ય હોય તો એ નિશાનીને આધારિત, તો જે સૂત્ર છે એ સૂત્રમાં એ નિશાની મૂકવાની કમ્પ્લીટ કે કોનું મૂલ્ય વધારે. ટૂંકમાં આપમેળે થવા માટે ડેલ્ટા G નું પરિણામી છેલ્લું મૂલ્ય માઇનસ મળવું જોઈએ તો પ્રક્રિયા આપમેળે થશે. રેડી? તો ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઇનસ ટી ડેલ્ટા S. આ સૂત્રને આધારિત થોડા આપણે ઉદાહરણ જોવી. પ્રક્રિયા P પ્લસ Q નીપજે R પ્લસ S. પ્રક્રિયા 320 કેલ્વિન તાપમાને કરતા એન્થાલ્પી અને એન્ટ્રોપીમાં થતો ફેરફાર અનુક્રમે 170 કિલો જૂલ અને 26 જૂલ કેલ્વિન ઇનવર્સ છે. તો આ પ્રક્રિયા સ્વયંભૂ થશે. શા માટે? રકમ ઓ પેલા
P plus Q એમાંથી નિપજ બને R plus S. આ પ્રક્રિયા 320 કેલ્વિન તાપમાને કરતા એન્થાલ્પી અને એન્ટ્રોપીમાં થતો ફેરફાર અનુક્રમે એન્થાલ્પી ફેરફાર એ 170 કિલો જૂલ અને એન્ટ્રોપી ફેરફાર એ 26 જૂલ કેલ્વિન ઇનવર્સ. તો આ પ્રક્રિયા સ્વયંભૂ થશે, આપમેળે થશે. શા માટે? તો આપમેળે થશે કે નહીં? એન્થાલ્પી અને એન્ટ્રોપી ફેરફાર આપ્યો અને તાપમાન આપ્યું હોય તો કયું સૂત્ર થાય? ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. તો બે મૂલ્યો આપણી પાસે. હાલો, પેલા એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચ બરાબર 170 કિલો જૂલ. ખાસ એકમ યાદ રાખવાનો ઉષ્માગતિશાસ્ત્રમાં. એન્થાલ્પી ફેરફાર 170 કિલો જૂલ અને એન્ટ્રોપી ફેરફાર 26 જૂલ કેલ્વિન ઇનવર્સ. તો આ જૂલમાં એના કિલો જૂલમાં. તો બંને એકમ કેવા હોવા જોઈએ? સમાન. તો કિલો જૂલને કેમાં ફેરવી નાખવી? જૂલમાં. તો ગુણ્યા 1000 તો 170 પાછળ 3 મીંડા જૂલ. હાલો, આ એન્થાલ્પી ફેરફાર. એન્ટ્રોપી ફેરફાર એ 26 જૂલ કેલ્વિન ઇનવર્સ. રેડી? આ જૂલમાં, આ એકમ જૂલમાં. તાપમાન 320 કેલ્વિન. રેડી? તો મૂકો સૂત્ર ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. ડેલ્ટા એચ ની કિંમત 170,000 માઇનસ તાપમાન 320 ડેલ્ટા એસ 26. 320 ગુણ્યા 26 8,320. હાલો, 8,320 એમાંથી બાદ કરો. 16,16,80. 16,16,80 એકમ થશે જૂલ. આનો એકમ જૂલ, આનો જૂલ કેલ્વિન ઇનવર્સ. કેલ્વિન અને કેલ્વિન ઇનવર્સ કેન્સલ. તો ડેલ્ટા જી નું મૂલ્ય મળ્યું આપણને 16,16,80 જૂલ. અથવા કિલો જૂલમાં લખવું હોય તો ડેલ્ટા જી બરાબર 3 પોઈન્ટ ખસી જાઓ 161.68 680 કિલો જૂલ. આપણને જવાબ પૂછ્યો પ્રક્રિયા સ્વયંભૂ થશે તો ડેલ્ટા જી નું મૂલ્ય જો કેવું મળ્યું? માઇનસ કે પ્લસ? પ્લસ. તો કે ડેલ્ટા જી નું મૂલ્ય પ્લસ હોવાથી આ પ્રક્રિયા આપમેળે થશે નહીં. રેડી? ડેલ્ટા જી નું મૂલ્ય પ્લસ મળે છે, પ્રણાલીની મુક્ત ઉર્જામાં વધારો થાય છે, ઘટાડો નહીં. જેથી ડેલ્ટા જી નું મૂલ્ય પ્લસ મળે, એનો મતલબ આ પ્રક્રિયા આપમેળે થશે નહીં. ફક્ત એક સૂત્રને આધારિત જ એમાંથી. તો આ પ્રક્રિયા આપમેળે નહીં થાય. પડી ખબર? જોઈ લો, લખ નાખજો એક દાખલો. બરાબર? આગળ
આગળ બીજું ઉદાહરણ જોઈએ હવે. નીચે આપેલી પ્રક્રિયા બસો 98 કેલ્વિન તાપમાને આપમેળે થશે કે નહીં તે જણાવો. પ્રક્રિયા X ડેલ્ટા H બરાબર 52 કિલો જૂલ અને ડેલ્ટા S બરાબર 958 જૂલ કેલ્વિન ઇન્વર્સ. પ્રક્રિયા Y બે દાખલા ડેલ્ટા H બરાબર -60 કિલો જૂલ અને ડેલ્ટા S બરાબર -65 જૂલ કેલ્વિન ઇન્વર્સ. બંને પ્રક્રિયા નીચે આપેલી જે પ્રક્રિયા બે પ્રક્રિયા 298 કેલ્વિન તાપમાને થાય છે એ 298 કેલ્વિન તાપમાને પ્રક્રિયા આપમેળે સ્વયંભૂરિત થશે કે નહીં તે જણાવો. કોના ઉપરથી જવાબ મળે? ડેલ્ટા જી. ડેલ્ટા જી મળી જાય તો આપણને ખબર પડી જાય કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. તો પેલા લેવી પ્રક્રિયા X. પ્રક્રિયા X માં આપણને આપ્યું ડેલ્ટા H નું મૂલ્ય કેટલું છે 52 કિલો જૂલ. ડેલ્ટા S નું મૂલ્ય 958 જૂલ. ઉષ્મા ગતિશાસ્ત્રમાં ખાસ ધ્યાન રાખવાનું છે એકમ. તો આ જૂલ છે ના કિલો જૂલ છે. તો કિલો જૂલ વડાને કેમાં ફેરવી નાખું? જૂલમાં. તો ડેલ્ટા H નું મૂલ્ય 52,300 જૂલ. રેડી? ડેલ્ટા S નું મૂલ્ય એન્ટ્રોપી ફેરફાર 958 જૂલ કેલ્વિન ઇન્વર્સ. તાપમાન 298 કેલ્વિન. મૂકો સૂત્ર ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા S. ડેલ્ટા H 52,000 માઇનસ તાપમાન 298 ડેલ્ટા S 958 52,000 માઇનસ 285 484. હાલો 52,000 માઇનસ 285 484 માઇનસ 233 484 જૂલ. ડેલ્ટા જી નું મૂલ્ય રેડી અથવા કિલો જૂલ માં લખવું હોય તો ડેલ્ટા જી બરાબર 3 પોઈન્ટ ખસી જાવ માઇનસ 233.484 કિલો જૂલ. હાલો તો ડેલ્ટા જી નું મૂલ્ય કેવું મળ્યું? માઇનસ છે. તેથી આ પ્રક્રિયા આપમેળે સ્વયંભૂ થશે. ડેલ્ટા જી નું મૂલ્ય માઇનસ મળ્યું, ઋણ મળ્યું, એનો મતલબ કે આ પ્રક્રિયા આપમેળે થાય.
જો પ્લસ મળ્યું હોત તો આપણે શું લખીએ કે આ પ્રક્રિયા આપમેળે થશે નહીં. રેડી? બીજું છે પ્રક્રિયા વાય. પ્રક્રિયા વાય માં ડેલ્ટા એચ નું મૂલ્ય આપણને આપ્યું હોય -60 કિલોજૂલ. ડેલ્ટા એસ જૂલમાં એન્ટ્રોપી ફેરફાર, તો એન્થાલ્પી ફેરફારને કિલોજૂલ માંથી કેમાં બદલાવવો પડશે? જૂલમાં. તો -60 ગુણ્યા 1000 એટલે 60,000 જૂલ. ડેલ્ટા એસ નું મૂલ્ય -65 જૂલ કેલ્વિન ઇનવર્સ. તાપમાન 298 કેલ્વિન. મૂકો સૂત્ર, ગિબ્સ સમીકરણ ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. ડેલ્ટા એચ ની કિંમત -60,000. ડેલ્ટા પેલા તો તાપમાન 298 ગુણ્યા ડેલ્ટા એસ -65 -60,000 માઇનસ માઇનસ પ્લસ 298 ગુણ્યા 65 19,370. -40,630 -40,630 જૂલ. કિલોજૂલમાં લખવું હોય તો ડેલ્ટા જી બરાબર -40.63 કિલોજૂલ. 630 વડે ભાગી નાખો ને, 3 પોઈન્ટ ખસી જાવ તો કિલોજૂલમાં લખી શકાય. તો આમાં જો ડેલ્ટા જી નું મૂલ્ય આપણને કેવું મળ્યું? તો કે ડેલ્ટા જી નું મૂલ્ય માઇનસ છે, તેથી આ પ્રક્રિયા આપમેળે થશે. તો બંને પ્રક્રિયા એક્સ અને પ્રક્રિયા વાય, આ બંને પ્રક્રિયા એ 298 કેલ્વિન તાપમાને આપમેળે થશે. આગળનું જે ઉદાહરણ જોયું હતું એ પ્રક્રિયા આપમેળે થશે નહીં, પરંતુ બંને પ્રક્રિયા જે, કારણ કે બંનેના ડેલ્ટા જી નું મૂલ્ય આપણને કેવું મળ્યું? ઋણ, માઇનસ. એનો મતલબ કે આ પ્રક્રિયા આપમેળે થશે. ખબર પડી? કમ્પ્લીટ? જોઈ લો બે દાખલાઓ. એકમમાં ખાસ ધ્યાન રાખવાનું ઉષ્માગતિશાસ્ત્રમાં. કમ્પ્લીટ? આગળ એક ઉદાહરણ જોઈ.
પ્રક્રિયા 2x + y થી બને z માટે ડેલ્ટા H બરાબર 400 કિલોજૂલ મોલ ઇનવર્સ અને ડેલ્ટા S 0.2 કિલોજૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ હોય તો क्या लघुत्तम तापमाने प्रक्रिया આપમેળે થશે પ્રક્રિયા है 2x + y એમાંથી બને નિપજ z આ પ્રક્રિયા છે એના માટે આપણને ડેલ્ટા H નું મૂલ્ય આપ્યું છે 400 કિલોજૂલ મોલ ઇનવર્સ એન્ટ્રોપી ફેરફાર આપ્યો છે 0.2 કિલોજૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ 2 કિલોજૂલ માં એટલે એકમ બદલાવાની જરૂર નથી ડેલ્ટા H નું મૂલ્ય આપી દીધું છે ડેલ્ટા S નું મૂલ્ય આપ્યું તો क्या लघुत्तम तापमाने प्रक्रिया आपमेळे थशे तमारे तापमान गणवानुं छे के ओछामां ओछुं लघुत्तम हुं केटलुं तापमान राखुं तो आ प्रक्रिया आपमेळे थशे डेल्टा G નું મૂલ્ય નથી આપ્યું ફક્ત ડેલ્ટા H ડેલ્ટા S અને તાપમાન તમારે ગણવાનું છે કે કયા તાપમાને પ્રક્રિયા આપમેળે થશે કયા લઘુત્તમ તાપમાને પ્રક્રિયા આપમેળે થશે થોડું 5 મિનિટ વિચારો તો કે કઈ રીતે તમે તાપમાન મેળવશો સૂત્ર એની એ જ છે એમાંથી જેટલા ઉષ્માગતિ શાસ્ત્રમાં મેં તમને સમજાયા એમાંથી ને ડેલ્ટા H અને ડેલ્ટા S નું મૂલ્ય આપ્યું છે તો આપણે એ વસ્તુ ગણવાની કે કયા તાપમાને પ્રક્રિયા આપમેળે થશે કયા લઘુત્તમ તાપમાન રાખવું તો આ પ્રક્રિયા જે છે એ આપમેળે થશે આપમેળે કરવાની છે એટલા માટે જે તાપમાન રાખવું પડે એ તાપમાન રાખવાનું છે એમાંથી તો કેટલું મળે એમાંથી થોડું વિચારો તો ખબર પડી કે કઈ રીતે ગણશું કઈ રીતે તમે તાપમાન મેળવશો તો એક વિચાર ઘણા બધાને આવ્યો હોય કે ડેલ્ટા S બરાબર સૂત્ર છે ડેલ્ટા H/T ડેલ્ટા H/T કે ડેલ્ટા H મૂકો તો તાપમાન મળી જશે એમાંથી જવાબ તમને મળશે પણ એ જવાબ સાચો નહીં મળે આપણે કયા તાપમાને પ્રક્રિયા આપમેળે થાય ગણવું છે તો એના માટે શું કરવાનું સૂત્ર આપણી પાસે એની જ છે डेल्टा G बराबर डेल्टा H माइनस T डेल्टा S डेल्टा H है डेल्टा S है तापमान गणવું है तो आपने શું ખબર હોવી જોઈએ डेल्टा G તો પહેલા डेल्टा G નું મૂલ્ય આમાં આપ્યું નથી તો પહેલા डेल्टा G નું મૂલ્ય સંતુલન સ્થિતિએ લઈ લેવાય 0 ધારી લેવાય ધારો કે આ પ્રક્રિયા સંતુલન સ્થિતિએ છે ધારો કે संतुलन स्थिति है तो संतुलन स्थिति है डेल्टा G નું મૂલ્ય કેવું હોય 0 તો સંતુલન સ્થિતિએ પહેલા તાપમાન ગણી લો કે કેટલું મળે તો डेल्टा G નું મૂલ્ય મૂકો 0 डेल्टा S તો આપણને આપ્યું છે डेल्टा H બરાબર છે 400 કિલોજૂલ મોલ ઇનવર્સ डेल्टा S 0.2 કિલોજૂલ કેલ્વિન ઇનવર્સ मोल इनवर्स तापमान गणवानुं है मूको आ सूत्रमां डेल्टा G बराबर डेल्टा H माइनस T डेल्टा S डेल्टा G 0 डेल्टा H 400 माइनस तापमान डेल्टा S 0.2 माइनस वाळाने आ बाजू लई जाओ
તો તાપમાન ગુણ્યા 0.2 બરાબર 400 માઇનસ એટલે આ બાજુ પ્લસ થાય ને તો તાપમાન બરાબર 400 ના છેદમાં 0.2 400 ભાગ્યા 0.2 2000 પણ આ 2000 કેલ્વિન તાપમાને પ્રક્રિયા આપમેળે નહીં થતી હોય કારણ કે અહીંયા સૂત્રમાં તમે 2000 મૂકો સમજો હું શું કહેવા માંગુ ડેલ્ટા એચ નું મૂલ્ય મૂકો 400 ડેલ્ટા એસ નું મૂલ્ય 0.2 અને તાપમાન મૂકો 2000 2000 ગુણ્યા 0.2 એટલે 400 400 માઇનસ 400 એટલે 0 ડેલ્ટા જી નું મૂલ્ય કેવું મળ્યું 0 0 એટલે આપમેળે થાય પ્રક્રિયા નહીં શું હોય સંતુલન સ્થિતિ આપણે તો શું કરવી છે એવું તાપમાન રાખો કે પ્રક્રિયા આપમેળે થવી જોઈએ તો ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ આનું મૂલ્ય છે 400 આનું મૂલ્ય છે 0.2 જો તાપમાન 2000 મૂકો તમે તો 400 માઇનસ 400 એટલે 0 થાય તો સંતુલન સ્થિતિ મળી આપણે પ્રક્રિયા આપમેળે કરવી છે આપમેળે કરવી એનો મતલબ કે ડેલ્ટા જી નું મૂલ્ય કેવું મળવું જોઈએ માઇનસ આ ડેલ્ટા જી નો જવાબ મને અહીંયા માઇનસ મળે તો પ્રક્રિયા આપમેળે થાય આપમેળે થવા માટે જરૂરી શરત કઈ કે ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ મળવું જોઈએ માઇનસ મળવું જોઈએ તો પ્રક્રિયા આપમેળે થાય તો જો 2000 કેલ્વિન મૂકો તો 0 મળે સંતુલન સ્થિતિ તો કેટલું તાપમાન રાખવું પડે 2000 કરતા જો નીચું લઈ જાવ તાપમાન નીચું તાપમાન તો 2000 કરતા નીચું તાપમાન રાખો શું થાય આ 400 કરતા મૂલ્ય ઓછું થશે તો આ મૂલ્ય પ્લસ છે આ માઇનસ છે 400 માંથી એટલું બાદ કરો જવાબ પ્લસ જ મળશે પ્રક્રિયા આપમેળે થશે નહીં તો તાપમાન 2000 કેલ્વિન કરતા વધારે રાખો 2010 મૂકો ઉદાહરણ તરીકે કહું હો 2010 તો 2010 ગુણ્યા 0.2 કરો 402 તો 400 માઇનસ 402 માઇનસ 2 મળ્યો જવાબ માઇનસ એનો મતલબ પ્રક્રિયા આપમેળે થાય તો કેટલું તાપમાન રાખવું પડે આ પ્રક્રિયા આપમેળે ક્યારે થશે તો 2000 કેલ્વિન કરતા વધુ તાપમાને પ્રક્રિયા આપમેળે થશે 2000 કેલ્વિન થી વધુ તાપમાન તમે રાખશો તો આ પ્રક્રિયા આપમેળે થશે કેટલું તાપમાન રાખવું પડશે 2000 કેલ્વિન કરતા વધુ જે તાપમાન છે એ 2000 કેલ્વિન કરતા વધારે રાખવું પડશે તો આ પ્રક્રિયા કારણ કે 2000 કેલ્વિન કરતા વધારે તાપમાન રાખશો તો ડેલ્ટા જી નું મૂલ્ય માઇનસ મળે ડેલ્ટા જી નું મૂલ્ય માઇનસ મળે તો જ પ્રક્રિયા આપમેળે થાય તો પેલા ડેલ્ટા જી નહોતો આપ્યો તો આપણે એને 0 ધારી લીધા સંતુલન સ્થિતિએ તાપમાન 2000 કેલ્વિન એટલે કે ડેલ્ટા જી 0 મળે આપણે અહીંયા માઇનસ મેળવવો હોય તો આ તાપમાન થોડું વધારવું પડે જેથી આ માઇનસ વાળું મૂલ્ય વધે તો જવાબ કુલ માઇનસ મળે એનો મતલબ પ્રક્રિયા આપમેળે થાય તો આપણને પૂછ્યું હતું કે કયા લઘુત્તમ તાપમાને પ્રક્રિયા આપમેળે થશે તો કે 2000 કેલ્વિન કરતા તમે વધુ તાપમાન રાખો તો આ પ્રક્રિયા આપમેળે થશે આ ચોથું ઉદાહરણ 4 ગણ્યા આપણે રેડી એક જ સૂત્રને આધારિત ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ આ ચોથું ઉદાહરણ જોઈ લો